નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને આજે બજેટ રજૂ કર્યું હતું। સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે રજૂ કરેલા આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરાનો વધારો કરવામાં આવ્યો નથી। એટલે કે આ વર્ષે જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોવાથી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ શહેરીજનોને કરવેરામાં રાહત આપવા સાથે ગત વર્ષ દરમિયાનના જે કરવેરા હતા એમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી। એક દ્રષ્ટિએ જોઈએ તો આ ચૂંટણીલક્ષી બજેટ છે એમ કહી શકાય ચોક્કસપણે। અને બીજી તરફ જે નવી જોગવાઈઓ કરવામાં આવી છે એમાં શહેરમાં નવા 8 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની સાથે સાથે અનેક મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા છે। અને ખાસ કરીને શહેરની અંદર સ્વચ્છતા અભિયાનને વધારે ને વધારે આગળ વધારવા સાથે જે સિવિક સેન્સ છે લોકોની એમાં વધારો થાય, સલામતીની દ્રષ્ટિએ સુરત શહેર વધારે સફળ રહે અને વધારે આગળ રહે એના પણ પ્રયત્નો કરવામાં આવશે। વિગતવાર જોઈએ જો આજનું રજૂ થયેલું બજેટ તો સુરત મહાનગરપાલિકાનું કુલ ડ્રાફ્ટ બજેટ જે છે એ 10,593 કરોડ રૂપિયાનું છે અને એમાં કોઈ પણ પ્રકારના કરવેરાનો બોજ નાખવામાં આવ્યો નથી। આ ડ્રાફ્ટ બજેટની અંદર જે રજૂ કરવામાં આવ્યું છે એમાં 5,073 કરોડ રૂપિયા કેપિટલ ખર્ચના કામો રજૂ કરવામાં આવ્યા છે। આગામી વર્ષે સુરત પાલિકાની ચૂંટણીનું વર્ષ હોય, સુરતીઓ પર કોઈ જ જાતના વેરા વધારવામાં આવ્યા નથી। આ બજેટમાં 8 ફ્લાયઓવર બ્રિજ, 2 રેલવે ઓવરબ્રિજ, 2 રિવરફ્રન્ટ બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિકા કમિશનર દ્વારા પ્રથમ બજેટ જે રજૂ કરવામાં આવ્યા તેનું સૌથી મોટામાં મોટું આ બજેટ છે। ગત વર્ષે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 9,603 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂપિયા 990 કરોડ વધારાના સાથે 10,593 કરોડનું બજેટ હવે રજૂ કરવામાં આવ્યું છે। ગત વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ કામ માટે 4,562 કરોડ રૂપિયાની જોગવાઈ હતી। આ વર્ષે મ્યુનિસિપલ કમિશનરે 511 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે એમાં, અને ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ કામ માટે 5,073 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જે પ્રમાણે મહાનગરપાલિકા કમિશનરે બજેટની જોગવાઈઓ રજૂ કરી છે અને જે મુસદ્દાઓ તૈયાર કર્યા છે ડ્રાફ્ટ બજેટની અંદર એને આગામી દિવસોની અંદર સ્થાયી સમિતિ પરવાનગી આપશે, મંજૂરીની મોહર મારશે। ત્યારબાદ એના માટે 17 અથવા તો 18મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવે એવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાનું આ વખતેનું બજેટ વિકાસલક્ષી હોવાને બદલે ચૂંટણીલક્ષી છે એવું કહી શકાય। ધન્યવાદ।